માજી તમે પાવા બર પ્રગટાણા ભવાની માતા કાળ ચારે લો માજી તબે પાવા પ્રગટાણા ભવાની માતા કાળ ચારે લોલ હે માજી તારે હે માજી તારે તું ઘરે અતિ ઘણું દયાલું રે લો હે માજી તું તો પાવામાં પ્રગટાણા ભવાની માતા કાળ ચારે લો માજી તારા માજી તારે આંગણે દાત વિચાતે ફૂકડા બોલિયા રે લોલ હે માજી તારા ફૂકડા નથી મારા તે મોંગલે ફરી કાતા રે લો
જોતણની જેલમાં રમવા આવો હજી હલાય આવો માડી હલાય આવો માડી હલાય આવો જોતણની જેલમાં રમવા આવો અરે કોઈની તાકાત નથી ગોવા ખમા જો શબ્દ સુધારણાની જેલમાં ન હો તને ખબર નથી ગોવા ખમા જો શબ્દ સુધારણાની જેલની અંદર ન હો અહીંયા તો જોધા પીર હો મારીને માવા તળે બની વાંચા જોડણે સે મારી માં વાંચા કોઈને નથી માનતો હું જોધા પીર જગતની અંદર પીર તો માત્ર જોધા પીર બાકી હું કોઈ મરી જો સમજી લે કહું છું મારો વાત નજીક છે શનિવાર બાજુ વાંચા છે તું આસો વળે જાય વાંચા મારા રાતની શરીરમાં ઉલે વાંચા અરે કોઈની તાકાત નથી કે માંથી છોડો સાલાને હાલો ભાઈ આ ખેલો ખેલો જો મારા બાપ જો બાલુડા ને ખમા કે છે આવા તારા સનાતન ધર્મ છે આવી મારી પાવાની દેવી આવી
મને જોતા તણની જેલમાંથી આવીને સોડાવો રે હાજી મને જોતા તણની કોણ છો? કાળકા ક્યાંથી આવો છો? પાવાગઢથી એમ શા માટે આવ્યા છો? મારા ભક્ત અર્જુનને છોડાવો. અરે આ તમારો ભક્તરીઓ મહાકાળી જોડાવી જાઓ. બાદશાહ રામની રજા નથી, નકર તારા જેવા બાદશાહને જો પાતાળમાં હંડારી દઉં. હું પણ જાણું છું મહાકાળી કે તું ખપ્પર જોગણી છો, તારા ખપ્પરથી કોઈ બારું નથી. આજ તું એટલા માટે લાચાર છો કે એ પણ હું જાણું છું કે આજ તારો રામ દ્વારકાની જાત્રાએ છે, એની રજા નથી, એ પણ હું જાણું છું. એટલા માટે જ આ તારા ભક્ત ઉપર અમે આવા હાલ કર્યા છે મહાકાળી. જો તમારા સનાતન ધર્મની અંદર કોઈ હોય તો આને છોડાવી જાઓ. આજ મારે જોવો છે તમારો રામ કોણ છે. અરે હા વીરા હરજી ખમા તને. હા માતા આ પાપી બાદશાહનો સહાર કરો માં અને તારા ભક્તને જોતાની જેલમાં છોડાવી માં હરજી હું આમાં કઈ જાણતી નથી. મારથી મોટા રામદેવ છે, વિરમદેવ છે, તો તું એને વાયક મોકલ. બહુ સારું માં હે પ્રધાન હજે તે આ મહાકાળીને બોલાયા, હવે તારા રામને દેખાડને. આવશે પ્રધાન આવશે, વિશ્વાસ રાખ. એ ગોવાળ, આ મહાકાળી માં તો મેં ચમત્કાર તો જોયો ને હવે એક બાકી રહ્યું છે, તારા રામને બોલાવી લે ને. આવી જાય પ્રધાન, આવી જાય હમણે. તો બોલાવી લે તારા રામને, પણ જોઈ લેવી. હા વાય કરે હાજી આ પોકરાણ ગઢ મોકલું રે અને જાઓ ને હનુમાન મારા વીર રે હાજી એવા જઈને કે જો રે મારા વીરા બધે
જોતા રણની જેલમાંથી નથી આવે સા कौन से आ સબૂર કરો સબૂર કર પ્રધાન कहते आओ હું કરણગઢ થી આવું છું પ્રધાનજી પણ આટલો બધો કરો છાનો છે મારા તમને રામનો ક્રોધ છે મને તો તારા રામને મોકલી દેવાય ને એ હનુમાન એ હનુમાન એ ક્યાંથી આવો પોકરણગઢ થી આયા છો એમ ને કોને ભાઈ તારા ભક્ત હરિયે તો બિચારો પડ્યો એને હું હવે તું છોડાવી લઈ જવાનો ક્યાં લઈને જાવું ભાઈ હવે એને ના કાંઈ કામ નથી એ આ અવાજ નહીં હો જોધપુર નગરી છે બંધ થઈ જા કહું છો તમારો ભાલો બૂથો છે ક્યાંથી નીકળી ગયા એ વિરમદેવ આવી ગયો છે ત્યારે હવે અને હું પાવર આવી ગયો તારા વિરમદેવ નો પાવર એટલો બધો આવી ગયો અને હેન્ડલ ના પાડ મારો હાલો એ ગોવાળ આ ક્યાંથી આવ્યું એ તો કે આવા તો અમે કહેતીએ નથી જોયા હાલો અરે એ મહારાજા શું પ્રધાનજી કોણ એને બસાવાયો છે હવે આમાં કાંઈ મને ટપો નથી પડતો આવો કોણ આયો ઈ એક વાર કઈ બાદશાહ અરે તું આયો ત્યારથી કહે છે કે હમણે મારો રામ આવીને છોડાવશે હા બાદશાહ હા અરે ક્યાં છે તારો રામ હા બાદશાહ મારા રામના વાજા વાગ્યા પડખણ વાજા વાગ્યા બાદશાહ મારા રામના આજે તો જલ્દી બોલાવી લે ગોવાળ નહીતર સમજી લે હેમ રાજાના દરબાર તારા માટે હવે ખુલી ગયા છે હા બાદશાહ આજે હું જો મારા રામની શરીરમાં તને નો નવાઉં ને તો હરજી મટી જાય બાદશાહ અરે આજ જો હું તારા સનાતન ધર્મના ચીથરા ન ઉડાવું તો હું જોદા પીર વિચાર કરીને બાદશાહ પછતાવું પડશે હવે મારા રામ આવી રહ્યો છે બાદશાહ હવે અરે સમર તારા રામને બાદશાહને કોઈની પરવા નથી હું પણ જોઉં તારો પોકરણગઢના પીરમાં કેવી તાકાત છે ગોવાળ એવું બારમ આજે વાય કરે હાજી આ દ્વાર ક્યાં મોકલું ઘોડ સે બીજે આપવાને બાદશાહના સિંહાસન મત બેહી છે હાલો અલે જાવો ને હનુમાન મારા મારી ગોહણ દિલે કહું છું અટલ વીર રે હાજી એવા જઈને કે જોરે મારા રામા પીર ને એ તો રે કહું છું
ધરમ પીરના રે એવો પલાંગથી પસાડ છે રે આ તમને જોતા પ્રાણ બાદશાને ધરતીની માથે હું કોઈ જોતો નથી કે બાદશાહની સામે અરે તારા મેલમાં આવી થાપનાયું આવી આશે રે પડકમાં વાજા રે પક્ષી ધરમ પીરના અરે મારો સલાને આજે તું વસને નથી આવ્યો મારો ભાઈ તું વસને આવ્યો નથી મારો ભાઈ આ છે તારો પીર બચ્ચા અરે ખમા દેવાની તારા પીરમાં દેવાનો નથી પૂછ તારો હીરા હીરા જે સંકટ પડે ત્યારે તું મને યાદ કરજે વીરા બધા જે ત્યારે કીધું તું કે તું ઉઘાડા કરજે હીરા ખમા કે ભાઈ મારા ભાઈ ખમા કે જય વીરા અરે કોની તાકાત છે ખમા દેવાની ખમા દેવો શબ્દ સોધારાની જેલની અંદર ન હો જે ધોરાની જેલની અંદર ખમા દેવો શબ્દ કે અને સાંભળો નો ફેંચી લો તો હું તો ક્યાં છે તારો પીર ઓલાડ મરી ગયો ક્યાં છે ક્યાં છે અરે
વીર કોને કહેવાય બોલ પોતાના ભક્ત ઉપર દુઃખ પડે અને સમરે અને હાજર થાય એને પીર કહેવાય સાંભળો તોતે અને એને પીર નો સારી મારો રણુ જનોરા પણ બમરે મારે ઘૂમતા સમરા ક્યાં પીર યાજી થોડા લસડ પીર યા થોડા લસડ પીર જા તારા પીર નો સનો બચા હું પણ જોઉં છું કોણ તને બચાવે હા વીરા क्या वीरा क्या तो मारा भाई तू जरे तू द्वार क्यारे साथ रह गयो तो मरा हुआ है क्या जरे तू मैंने याद करी तू गड़ा बजा राजू मारा भाई दे बो बड़ू गुरु मारा भाई आ वीरा उसने वीरा तू वेलो नो आयो बो बड़ू गुरु मारा भाई दे बो बड़ू गुरु वीरा આ બાચાઈ કેવાય છે તારા ભક્ત બધા ઝુલન કર્યા વીરા કેવા ઝુલ કર્યા વીરા સાંભળી જાઓ ભાઈ આપણે આ છેલ્લો મંડળના નિયમ પ્રમાણે છેલ્લી ગુપ્તદાનની ઠેલી છે ભાઈ આમાં કોઈ 550 આપીને તો જે બધાએ બોલાવી ઘોર 5 10 25 રૂપિયા લખીને ઘોર કરવા કોઈ ન આવી શક્યા હોય એના માટે ભાઈ અને છેલ્લી ઠેલીની અંદર ભાઈ ફૂલ નહીં તો ફૂલની પાખડી પણ ખાલી ન જવા દેતા અને એવા વિશ્વાસથી કરજો કે તમે જેટલું વાપરો અને ત્રીજા દીએ ડબલ કરીને દે તો માનજો આ લીંબાળીનો પીર નકર બધું ખોટું પણ તમારો વિશ્વાસ હોવો જોઈએ અને દાન કરવું હોય તો એવા વિશ્વાસથી કરવું એટલા માટે વડોદને જાજુ ન કહેવાનું હોય બહુ સમજુ માણસ છે પણ ગુપ્ત દાનની ઠેલી લઈને આવે છે અમારા બે સ્વયંસેવકો ભાઈ પ્રેમથી અથાશક્તિ પ્રમાણે ગુપ્ત દાન કરજો હરી હરી હાલો ભાઈ બે સ્વયંસેવકો